નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. ઓકે, સ્વાધ્યાય 1.2 તરફ જઈએ. હવે આપણે સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 1માં દાખલા નંબર 1ની અંદર કહે છે કે નીચેના આપેલું મતલબ પદ જે આપેલા છે સાચા છે કે ખોટા છે. જો સાચું હોય તો એને કારણ સહિત સમજાવવાનું છે. બરાબર છે. સ્વાધ્યાય નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે એ કહેવાનું છે. સત્ય હોય તો સત્ય છે ને અસત્ય હોય તો અસત્ય કહેવાનું છે, અને પછી એને કારણ આપી અને સમજાવવાનું છે. બરાબર છે. તો પહેલો છે એમાં દાખલા નંબર 1નો પહેલો, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે અત્યારે હમણાં આગલા લેક્ચરની અંદર મતલબ આગલા વિડીયોની અંદર જ સમજ્યા હતા કે વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. આ બંને સંખ્યાઓ ભેગી મળી અને આપણને શું મળે છે? વાસ્તવિક સંખ્યાઓ મળે છે. તો અહીંયા શું કીધું કે દરેક અસમય સંખ્યા એટલે કે દરેક જેટલી બી અસમય સંખ્યા છે એ અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ બરોબર છે, કહેવાય ને, કહી શકાય કે દરેક અસમય સંખ્યા જે રહી કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. બરોબર છે. તો કારણ એવું આપી શકાય કે આ વિધાન સત્ય છે. સત્ય કેમ કહી શકાય? કે દરેક કહી શકાય વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા તથા દરેક અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે વાસ્તવિક સંખ્યાની સમૂહ જે રહ્યો અથવા તો એનો ગણ જે રહ્યો એની અંદર બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે એવું કહી શકાય કે અસમય સંખ્યા બધી જેટલી અસમય સંખ્યા છે એને આપણે વાસ્તવિક સંખ્યા કહી શકીએ. તો અહીંયા લખો કે આ વિધાન સત્ય છે. લખવાનું આ રીતે, આ વિધાન સત્ય છે. કેમ સત્ય છે? તો એ કારણ આપો. કારણ કે દરેક અસમય સંખ્યા દરેક અસમય અને સમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. સંખ્યામાં થાય છે માટે એવું કહી શકાય દરેક સમય સંખ્યાનો અને અસમય સંખ્યાનો સમાવેશ જે રહ્યો એ વાસ્તવિક સંખ્યાની અંદર થાય છે. માટે એવું કહી શકાય કે આપેલું વિધાન જે રહ્યું એ કેવું છે? સાચું છે. હવે જુઓ, અહીંયા એક બીજું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ તમે લઈ લ્યો. દરેક બિંદુ કોઈ એક પ્રાકૃતિક સંખ્યા m માટે પહેલી વસ્તુ તો સંખ્યા રેખા ઉપર દરેક બિંદુ તમે જુઓ તો બધા બિંદુઓ જે રહ્યા એ પ્રાકૃતિક સંખ્યા નહીં હોય. બરોબર છે. હવે તો શું કીધું કે દરેક બિંદુ કોઈ એક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો પહેલાં અહીંયા તમે જોશો તો તમને જોવા ઉપરથી જ ખબર પડી જશે કે શું કીધું કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કેવી સંખ્યા કીધી? પ્રાકૃતિક સંખ્યા. એટલે એ અશક્ય છે. કેમ કે બધી સંખ્યાઓ જે રહી એ પ્રાકૃતિક સંખ્યા હશે નહીં. એટલે સંખ્યા રેખા ઉપર તમે જોશો તો તમને અસંખ્ય સંખ્યાઓ જોવા મળશે. અસંખ્ય સંખ્યાઓમાંની અમુક સંખ્યાઓ જે રહી ધન હશે અને અમુક સંખ્યાઓ જે રહી કેવી હશે? ઋણ હશે. અહીંયા 1, 2,
3 એ રીતના -1 -2 -3 આ બધી સંખ્યાઓ હશે આની ઉપર સંખ્યા રેખા ઉપર. તો બધી સંખ્યાઓને પહેલી વાર તો તમે પ્રાકૃતિક સંખ્યાઓ કહી નહીં શકશો, અને જે સંખ્યાઓને તમે પ્રાકૃતિક સંખ્યાઓ કહો છો એ સંખ્યાઓને બધી સંખ્યાઓને તમે વર્ગમૂળની અંદર દર્શાવી નહીં શકો. એટલે કે બધી સંખ્યાઓનું વર્ગમૂળ તમે કાઢી શકશો નહીં. એટલે કે બધી સંખ્યાઓને તમે વર્ગ સ્વરૂપે પૂર્ણ વર્ગ સ્વરૂપે દર્શાવી શકશો નહીં. માનો કે તમે 1 ને વર્ગ 1 લીધો, m બરાબર તમે 1 લ્યો છો, તો હું અહીંયા આવી રીતના લખી શકું વર્ગમૂળમાં 1, તો હું 1 કહી શકાય. m બરાબર હું 1 લખું તો અહીંયા વર્ગમૂળમાં 1 મૂકું તો તમને 1 મળી જાય છે. એટલે કે સંખ્યાની અંદર કોઈ ફેરફાર થતો નથી. પણ જ્યારે હું m બરાબર 2 લઉં છું, ત્યારે વર્ગમૂળની અંદર 2 મૂકું છું, ત્યારે એનું મને વર્ગમૂળ કંઈક મતલબ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. વર્ગમૂળ જે રહ્યું એનું પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ ને. તો આનું જ્યારે હું વર્ગમૂળ કાઢું છું ત્યારે મને 1 પોઈન્ટ કંઈક 41 થી અનંત સુધીનું કંઈક મળે છે, બરોબર છે. 1 પોઈન્ટ ડોટ પછી મતલબ કંઈક મળે છે 1.41 પછી. તો આ સંખ્યાને હું પ્રાકૃતિક સંખ્યા નહીં કહી શકું, કેમ કે આને જ્યારે હું m બરાબર 2 લીધા અને જ્યારે એનું વર્ગમૂળ કાઢવા માટેનો પ્રયત્ન કર્યો તો વર્ગમૂળ જે રહ્યું કેવું મળે છે 1.41 પછી આગળ મળે છે કંઈક, બરોબર છે. તો એને હું પ્રાકૃતિક સંખ્યા નહીં કહી શકું. કેમ કે પ્રાકૃતિક સંખ્યા જે રહી કેવી સંખ્યાઓ છે 1 2 3 4 5 6 એવી સંખ્યાઓ છે, અને આ તો પોઈન્ટવાળી સંખ્યા મળી, તો એને પ્રાકૃતિક સંખ્યા તો નહીં કહેવાય. પ્રાકૃતિક સંખ્યા ન કહેવાને કારણે આને હું દરેક બિંદુને કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે m વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે, પણ એવું વર્ગમૂળમાં m સ્વરૂપનું હોતું નથી. અને આ તો અમે બધી પ્રાકૃતિક સંખ્યા લીધી. અને સંખ્યા રેખા ઉપર તો તમે જોવા જશો તો ખાલી પ્રાકૃતિક સંખ્યા એકલી નથી, એની આગળ તો પણ ઋણ સંખ્યાઓ પણ છે. તો એનું કારણ એવું આપી શકાય કે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. કેમ અસત્ય છે? તો કહી શકાય કે સંખ્યા રેખામાં દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ શક્ય નથી. ઋણ સંખ્યા જે અમુક સંખ્યાઓનું તો વર્ગમૂળ નીકળી જશે, પણ ઋણ સંખ્યાઓનું કોઈ દિવસ વર્ગમૂળ નીકળે નહીં. કેમ કે આવી રીતના હું -3નું વર્ગમૂળ કાઢું તો એ અશક્ય છે, એનું વર્ગમૂળ નીકળે નહીં. હા, વર્ગમૂળ આગળ જતાં તમને નીકળશે. આગળના ધોરણમાં તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો ત્યારે આ બધી વસ્તુનું વર્ગમૂળ નીકળશે, અને એ જે સંખ્યાઓ સંકર સંખ્યા સ્વરૂપે તમને મળશે. એ સંખ્યાઓ કેવી સ્વરૂપે મળશે? સંકર સંખ્યાઓ સ્વરૂપે મળશે. પરંતુ અત્યારે આપણે એનો અભ્યાસ કરવાનો નથી. એટલે અત્યારે તો આપણે એવું કહી શકીએ કે આ વિધાન કેવું છે? અસત્ય છે. આ વિધાન જે રહ્યું કેવું છે? અસત્ય છે. આ વિધાન અસત્ય છે. કેમ? કારણ કે દરેક સંખ્યા રેખા પરની દરેક સંખ્યાઓ વર્ગમૂળ શોધવું અશક્ય છે. શોધવું અશક્ય છે. જેમ કે ઋણ સંખ્યાઓ, એટલે કે સંખ્યા રેખા ઉપરની બધી સંખ્યાઓનું તમારે વર્ગમૂળ શોધવું કેવું છે? અશક્ય છે. વર્ગમૂળ બધી સંખ્યાઓનું નીકળતું નથી. કેવી સંખ્યાઓ? જેમ કે ઋણ સંખ્યાઓનું તમે વર્ગમૂળ નથી કાઢી શકતા. તો આવી બધી સંખ્યાઓ જે રહે એ સંખ્યાઓને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકતા નથી. મતલબ એનું વર્ગમૂળ સ્વરૂપે તમે મળતી નથી. સ્વરૂપનું હોય છે એવું કહી શકાય નહીં, એવું બરોબર છે. હવે ત્રીજું જુઓ, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આ વિધાન જો રહ્યો, હવે આગળના ટોપિકમાં આ જ્યારે વસ્તુ સમજ્યા ત્યારે જ આપણે કીધું હતું કે દરેક અસમય સંખ્યાને તમે વાસ્તવિક સંખ્યા કહી શકો, પણ દરેક વાસ્તવિક સંખ્યા છે એને અસમય સંખ્યા કહી શકાય નહીં. કેમ કે જ્યારે આપણે અત્યારે સમજ્યા કે વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યાઓ થાય? વાસ્તવિક સંખ્યાઓના બે ભાગ છે, એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો દરેક વાસ્તવિક સંખ્યા જે રહી સમય સંખ્યા છે એવું ન કહી શકાય. કેમ કે વાસ્તવિક સંખ્યાની અંદર તો સમય સંખ્યા પણ આવેલી છે અને અસમય સંખ્યાઓ પણ આવેલી છે. હા, અમુક સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે અને અમુક સમય સંખ્યાઓ છે. તો બધી સંખ્યાઓ જે રહી એ સમય સંખ્યા નથી, કેમ કે એની અંદર સમય સંખ્યાઓ પણ આવેલી છે, બરોબર છે. એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર બધી અસમય સંખ્યાઓ નથી, એની અંદર સમય સંખ્યાઓ પણ સમાયેલી છે. માટે
વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા કહી શકાય નહીં, એવું કારણ આપી શકાય. બરોબર છે. તો અહીંયા લખવાનું કે આ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. અહીં લખી શકાય આ વિધાન કેવું છે? અસત્ય છે. કેમ? તો કે મેં કારણ આપ્યું એ રીતે કે આ વિધાન અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. માટે એવું કહી શકાય કે બધી જ વાસ્તવિક દરેક વાસ્તવિક સંખ્યા જે રહી એ અસમય સંખ્યા છે એવું કહી શકાય નહીં, કેમ કે એ વિધાન અસત્ય છે. બરાબર છે. અહીંયા પુષ્કળનો જો હવે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2 છે. દાખલા નંબર 2 ની અંદર શું કહે છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. જો અહીંયા શું કહે છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય સંખ્યા હોય છે? તો આપણે કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લઈએ અને એનું વર્ગમૂળ કાઢીએ, ધન પૂર્ણાંકનું વર્ગમૂળ કાઢીએ તો બધી સંખ્યાઓનું જે સ્વરૂપ જે રહ્યું અસમય સંખ્યા હોતી નથી. તો અહીંયા તમને જો તમે જોવા જશો તો તમને આઈડિયા આવી જ જશે કે આની અંદર તમને જવાબ આપી જ દીધો છે, છુપી રીતે આપેલો છે. જો ના, તો ઉદાહરણ આપવાનું છે. મતલબ કે ઉદાહરણ તમારી પાસે માંગ્યું છે એનો મતલબ કે જવાબ તમારો ક્યાંક ને ક્યાંક ના આવે છે. બરોબર છે કે આ જે વિધાન જે રહ્યું એ કેવું છે? અસત્ય છે. અથવા તો જવાબમાં લખી શકાય કે ના એવું લખી શકાય. બરોબર છે. ના તો શું લખાય કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા જ આવે તે શક્ય નથી. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા જ આવે અસમય સંખ્યા જ આવે તેવું નથી. એટલે કે અસમય સંખ્યા જ આવે તેવું નથી. સમય સંખ્યા અમુક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય પણ હોઈ શકે. એટલે કે અમુક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ જે રહ્યું એ કેવું હોઈ શકે? દરેક પૂર્ણ વર્ગ સંખ્યા હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે. અને આપણે અંદર જોઈએ તો કે દરેક અમુક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય સંખ્યા પણ હોઈ શકે. એટલે કે એવું કહી શકે કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા હંમેશા ધન પૂર્ણાંક જ હશે. દરેક પૂર્ણ વર્ગ સંખ્યા જે રહે, પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય એવી સંખ્યા જે રહે એ કેવી હંમેશા આવશે? ધન પૂર્ણાંક જ આવશે. બરાબર? ધન પૂર્ણાંક જ હશે. એટલે કે એવું ન કહી શકાય કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ જે રહ્યું સમય સંખ્યા જ આવશે, એવું કહી શકાય નહીં. કેમ નહીં કહી શકાય? કેમ કે અમુક સંખ્યાઓ જે રહી કેવી હશે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે રહી એનું વર્ગમૂળ નીકળતું હશે. એટલે કે અહીંયા શું કીધું છે કે અસમય સંખ્યા જ
હોય, અસમય સંખ્યા જ હોય એવું કીધું છે. અસમય સંખ્યા કોને કહેવાય? કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, પણ અમુક ધન પૂર્ણાંક એવા હશે કે એનું વર્ગમૂળ આપણે કાઢી શકીશું. દાખલા તરીકે આપણે લઈએ, દાખલા તરીકે કહીએ તો કે હું 4 લઈ લઉં તો 4નું જ્યારે હું વર્ગમૂળ કાઢું છું તો મને જે મળે છે એ ધન પૂર્ણાંક મળે છે, બરોબર છે. દાખલા તરીકે આપણે 4 લીધા, પછી હું 9 લઈ લઉં તો 9નું પણ વર્ગમૂળ મને અહીંયા પૂર્ણ ધન પૂર્ણાંક મળે છે 3. એ પણ કેવું મળે છે? ધન પૂર્ણાંક મળે છે, બરોબર છે. એવી રીતના તે 16 લઈ લ્યો, વર્ગમૂળની અંદર 16 લઈ લ્યો તો પણ એ કેવું 4. આ પણ કેવું મળે છે? મને બધા ધન પૂર્ણાંક મળે છે. મતલબ કે બધી સંખ્યાઓ અસમય સંખ્યા હશે નહીં. એટલે કે બધી અહીંયા અસમય સંખ્યા મતલબ કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એવું. પરંતુ આપણે એવું ન કહી શકીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ જે રહ્યું એ અસમય સંખ્યા જ હશે, કેમ કે મને સમય સંખ્યાઓ પણ મળે છે. અહીંયા જુઓ, મેં જોયું ધન પૂર્ણાંક લીધા અને એનું વર્ગમૂળ કાઢ્યું તો મને સમય સંખ્યાઓ પણ મળી. આનું વર્ગમૂળ મેં 4નું વર્ગમૂળ કાઢ્યું, મને 2 મળ્યા. 2 જે એ કેવા છે? સમય સંખ્યા છે. મેં 9 લીધા તો 9નું વર્ગમૂળ મને મળ્યું કેવું મળ્યું? 3 મળ્યા, અને એ પણ કેવી છે? સમય સંખ્યા છે. 16 લીધા, 16નું વર્ગમૂળ મેં કાઢ્યું તો એ પણ કેવું મળ્યું? મને 4 મળ્યા, અને એ પણ સમય સંખ્યા છે. એટલે કે બધાયનું વર્ગમૂળ તમને અસમય સંખ્યા મળે એવું શક્ય નથી, બરોબર છે. તો આપણને જે અહીંયા કીધું હતું કે સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય, તો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું કે ઉદાહરણમાં સંખ્યાઓ જે માંગી હતી એમાંથી આપણે એક જ માંગી હતી, આપણે 3 દર્શાવી અહીંયા, બરોબર છે.